દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ. અરમા બાપ પર કૃપા કરીને કાનમ પાલવ ગારી જીવન જી મહારાજ માંગુ શરણું તમા. સ્વામી કૃપા કરો અતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની. ભાગ્યો અનેકો વિચાર ચલ ભક્તિ દેતા હેરી. છે મુક્તિ ભંડાર પાઈ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની. ભાગ્યો કુવિચાર ચલ ભક્તિ દેતા હેરી. છે મુક્તિ ભંડાર પાઈ લાગી કરું. આનંદ આરતી હરખય પારા હરિજન આય મેરે પ્રાણ આધાર. સંતો દર્શન મેરે તન તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારો. શાક પહાક મલી ભોજન ભાવો સંત સંગત મલી હરિ ગુણ ગાવો. ઘેરે ઘેરે મંગલ હોત બધાઈ જન જીવન તહા બલ બલ જાઈ. આનંદ આરતી હરખય પારા હરિજન આય મેરે પ્રાણ ધારા. 14 બાંધુ જીવના દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન. રામનામી કૃપાનાથના સમયના સર્વે સંતોને બધાય શુભકામના. સર્વે સંતોને પ્રભાતના પ્રેમ ભર્યા પ્રણામ પ્રેમ ભર્યા રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. નામદેવ કબીર ને રામ કબીર. પદ્મનામ ભગવાન ને રામ કબીર. અદ્યારુજી મહારાજ ને રામ કબીર. સ્વામી પરિવાર ને રામ કબીર. હિત કૃપા ને રામ કબીર. સૌ સંતોને રામનવમીના કૃપાનાથના જન્મના રામ કબીર. સંતો, આપણે અધ્યાયના કીર્તનમાં અનુવાદનું આગળનું વાંચન પાન નંબર 161 અને 162 લઈશું. તે પહેલા આપણે સંપૂર્ણ લઈએ. સ્વામી કૃપા કરો અતિ ગની બાજો અનેક વિચાર. અચલ ભક્તિ દેતા હેરી જે મુક્તિ ભંડાર. પાએ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગની બાજો કુવિચાર. અચલ ભક્તિ દેતા હેરી જે મુક્તિ ભંડાર. પાએ લાગી કરું વિનંતી. અધ્યાયજી મહારાજ પદ્મનામના શરણને અને પામીને હર્ષમાં આવી ગયા છે અને દરેક માટે તેમના જેવો હર્ષ જગતમાં ફેલાય તેવી ભાવનાથી આ કીર્તનમાં પદ્મનામજીને વિનંતી કરીને કહે છે, હે પ્રભુ, તમે અત્યારે જે સુખ આપો છો એવું ત્રણેય ભુવનોમાં પ્રગટાવો. આથી કરો આ ચરણને હર્ષભાવન કીર્તનનું ધ્રુપદ બનાવ્યું છે. શ્રી પદ્મનામ જોગે અવતર્યા અને પ્રગટ્યું પર બ્રહ્મ નામ. સંકુષ્ટ છૂટ્યા આત્મા લહે તે વૈકુંઠ ધામ. એમ કરો પર બ્રહ્મ રાય સમરથ તારી લીલાય. તું સરખું હોય ત્રિભુવન જયો જયોકાર રે. હે પ્રભુ, તમે પદ્મનામના નામની
નામની બહાનાની રીતથી અત્રે અવતાર લઈને આવ્યા છો અને તેથી પરબ્રહ્મ પરમાત્માનું ભગવત નામ પ્રગટ થયું છે. તમે પ્રગટ કર્યું છે એટલે આત્માઓના માટે ગર્ભવાસના દુઃખો છૂટી ગયા છે અને તેઓને તમારા વૈકુંઠ ધામની પ્રાપ્તિના માર્ગની સમજ પડી ગઈ છે. હે પ્રભુ, હે પરબ્રહ્મ રાય, તમે આવી રીતે જ બધાને સાચી સમજ પડે અને બધાનું કલ્યાણ થાય એવું કર્યા કરો છો અને કરજો. તમે તો શક્તિશાળી છો અને એવી જ તમારી આ લીલા પણ છે. તમે લીલાધારી છો. તમારા જેવા જ 3 ભુવનો પણ સમૃદ્ધ અને શક્તિશાળી હર્ષોલ્લાસ વાળા બને અને જય જયકાર થાય એવું થવા દો. શંકરાચાર્ય 52 શબ્દનું વિષ્ણુ સહસ્ત્ર નામના ભાષ્યમાં પ્રતિપાદન નીચે પ્રમાણે કર્યું છે. સર્વેશ ભોક્તા ફલાની ભાયતીતિ ભાવનઃ સર્વ ફલદાત સર્વમ ફલમતે ઉત્પતે. બ્રહ્મસૂત્ર 3:2 અને 38 સમસ્ત ભોક્તાઓને ફળો ઉત્પન્ન કરીને આપે છે. તેટલા માટે ભાવન છે. ફલમતે ઉત્પતે આ સૂત્રમાં ભગવાનના સર્વફળદાતૃત્વનું પ્રતિપાદન કરી દીધું છે. સુર નર મુનિ જન ગઈ ગયા રે સમરથ વિષ્ણુ આધાર. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર રે ન લહે તારો પાર રે. મિત્ર સુદામા સમદરા અને મંદિર અનુપમ કીધ. કોટી કોટી ઇન્દ્ર તની રે રિદ્ધિ એક કે સ્તંભ. અર્થાત દેવો, માનવો, મુનિજનો પણ શક્તિશાળી મહાવિષ્ણુ પરબ્રહ્મના શરણને ગ્રહણ કરીને તરી ગયા છે તથા બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રિદેવો પણ તમારી લીલાને સમજી શકતા નથી. તમારા મિત્ર સુદામાને પણ તમે તમારી બરોબર વાળો, તમારા જેટલી જ સમૃદ્ધિ વાળો કર્યો અને તેનું ઘર પણ એવું તો શ્રેષ્ઠ કરી દીધું કે કરોડો ઇન્દ્રના જેટલી સમૃદ્ધિ તેના ઘરને એક થાંભલામાં હતી. ગોકુલ ગોવિંદ અવતર્યા અને પિંડારામા દેવ. ભક્ત વત્સલ બન્યો લગો સંત કરે તારી સેવ. આદિ અનાદિ એક તું રે અને તું જવન અવર ન કોઈ. વિશ્વભર વ્યાપી રહ્યો રે સર્વ નિરંતર સોય. ભગવાન કૃષ્ણ ગોકુળમાં અવતર્યા અને ગોવાળિયાઓમાં શ્રેષ્ઠ ગોવાળ હતા. તમે તમારા ભક્ત પર પ્રેમ રાખનારની ટેકની ભાવનાવાળી સેવા ફરજ પ્રત્યે લાગ્યા રહો છો. એવા તમારી ભક્તિ સંતો કરે છે. તમે જ સૃષ્ટિના આરંભથી છેક સુધી એકલા છો અને તમારા સિવાય આ સૃષ્ટિમાં બીજું કોઈ નથી. તમે જે પ્રાણી માત્રનું પોષણ કરનાર તરીકે સતત બધામાં વ્યાપી રહ્યા છો. પરબ્રહ્મ નર નારી બને અને જે પરબ્રહ્મ પસાય. શ્રી પદ્મ નામ જોગે અવતર્યા રે તું છે વૈકુંઠ રાય. ગોવિંદ કૃષ્ણ મોરારી તું રે અને નારાયણ ને રામ. ભક્ત જેવું મન ધરે રે તા છે તારો ઠામ. પરબ્રહ્મની ભક્તિની આરતી સ્ત્રી પુરુષો બને છે અને પરબ્રહ્મની જે કૃપા થઈ છે તેની જય બોલે છે. તમે તો વૈકુંઠાધીશ ભગવાન વિષ્ણુ છો અને અત્રે ભગવાન પદ્મ નામના બાને અવતર્યા છો. તમે ગોવિંદ, કૃષ્ણ, મુરારી અને નારાયણ ભગવાન સ્વામી છો. ભક્તો જ્યાં તમારા માટે જેવી ભાવના કરે ત્યાં તમારો તેવો મુકામ, તેવી ઉપસ્થિતિ હોય છે. 10 અવતારે અવતર્યા રે અને મત્સ્યાદિક છે જે. દૈત્ય સર્વે તે ઓદર્યા રે સાપતના કર્યા છે. કૃષ્ણ અવતારે અવતર્યા રે
ગુણ કર્મ ન લહુ પાર, સંત દ્રષ્ટિએ તુને જાણીએ રે, તારા રૂપ અપાર. તમે 10 અવતારથી અવતાર લઈને આવ્યા અને તે મત્સ્ય અવતાર વગેરે જે અવતાર હતા તે ધારણ કરીને તમે દૈત્ય રાક્ષસોના શાપનો અંત લાવીને તેમનો ઉદ્ધાર કર્યો. તમે કૃષ્ણના અવતારથી અવતર્યા હતા. તેની વિશેષતાવાળા ગુણો અને કર્મોની ગણતરી થઈ શકે તેમ નથી. તમારા આવા અનેક પાર વગરના રૂપો છે અને સંત ભક્તોએ ભક્તિ પ્રમાણે વિચારી અનુચરીને સાચો નિર્ણય કરીને આદરીને અમલમાં મૂકેલી તો જ તમે કેવા છો તે અમે જાણી શકીએ છીએ. સંતો, હવે આગળનું વાંચન આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. હવે સાખી ગ્રંથમાંથી દાસકાંગની સાખી નંબર 18 નું આપણે વાંચન લઈએ. તે પહેલા આપણે સંપૂર્ણ લઈશું. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવન જી સીતાપતિ રઘુવીર. દાસકાંગ ની સાખી નંબર 18. સીતાપતિ તે સામલો, ધનુષ ધરે રઘુવીર. સીતાપતિ તે સામલો, ધનુષ ધરે રઘુવીર. મુખ બજાવે મોરલી, જીવન કેલ કરે આહિર. જીવન કેલ કરે આહિર. સંતો, જીવનદાસજી મહારાજ આ સાખીમાં કહે છે કે સીતાપતિ તે સામલો, ધનુષ ધરે રઘુવીર. અર્થાત સીતાપતિ રામ એ જ શ્રી કૃષ્ણ છે. ફક્ત નામ જુદા છે પરંતુ રૂપ એક જ છે. જે રામ ધનુષ ધારણ કરે છે તેવો જ ભરવાડ કૃષ્ણ રૂપે લીલા કરતા મુખેથી મોરલી વગાડે છે. પ્રબોધ કા અંગમાં પણ જીવનદાસજી મહારાજ કહે છે કે રામ કૃષ્ણ જે જીવના, દોષ ગુણ અવતાર. અંધ દંત કહા બજુ, જે વેદ ન પાવે પાર. જીવનજી મહારાજ કહે છે કે રામ અને કૃષ્ણ જે છે તે પરબ્રહ્મના બે સગુણ અવતારો છે, પરંતુ જે વેદ બ્રહ્મા છે તે આ ભગવાનના સગુણ નિર્ગુણ તત્વને સમજી શકતા નથી. તો પછી ગુણાતીત છે એવા રામકૃષ્ણની બાબતના સગુણ નિર્ગુણના વેદના ગોટાળામાં પડવાની શી જરૂર, જેની વેદને પણ ખબર નથી. આગળ જીવનદાસજી મહારાજ કહે છે કે કબ રઘુપતિ કબ જદુપતિ, ભગત હેત અવતાર. બે મુખ નવ સમજે જીવના, એ સબ એકાકાર. અર્થાત ભગવાન ક્યારેક રામ તરીકે તો ક્યારેક કૃષ્ણ તરીકે ભક્તોના કલ્યાણ માટે અવતાર ધારણ કરે છે, પણ જેઓ આવી સમજ વગરના હોય છે તેથી તેઓથી તે વાત સમજાતી નથી કે આ બંને સ્વરૂપો એક જ છે. સંતો, દલ ભીદત દેદારના પુસ્તકમાં જગદીશચંદ્ર મહારાજ નામ રૂપ સબકો દડાયો ના પ્રકરણમાં ભગવાનના રૂપને 3 રીતે ઓળખાવે છે. ભગવાન અસ્થિ એટલે કે જે સત્ય સ્વરૂપે છે, અને જે અસ્થિ છે તે જ સુંદર છે, તે જ કલ્યાણ કરનાર છે. બાકીના જેટલા નામ ને રૂપ છે તે માયા છે. માયાનું રૂપ જાણ્યા સિવાય સારા લોટના બનેલા ખાંડના લાડુમાં રીતિ ભેળવવાથી ભોજન બગડે છે, તેમ માયા અને બ્રહ્મના સ્વરૂપને જેને શાસ્ત્રીય પ્રકૃતિ કહે છે તેને અધ્યાયજી મહારાજ પણ આ પ્રમાણે કહે છે કે
પ્રકૃતિ કારાગૃહ લેખ હવે, સ્વામી મારા પ્રકૃતિ કારાગૃહ લેખ હવે. અર્થાત જીવને માટે પ્રકૃતિ જ જેલખાનું છે. નામ નામ તે નિર્મલ હરિ, નામ તે નિર્મલ હરિ, રૂપ તે હરિજન જાન. હરિ હરિજન દો મિલે, હરિ હરિજન દો મિલે, નામ રૂપ પહેચાન, નામ રૂપ પહેચાન. ભગવાનનું નામ તે તેમનું ગુણાતીત શુદ્ધ ભગવત તત્વ છે અને તેમનું રૂપ તે તેમના ભક્તજન તરીકે જ છે તેવું સમજો. આમ ભગવાન અને ભક્ત એ બંનેનું મિલન હોય તેને ભગવાનના નામ રૂપનો મેલ એટલે કે મિલન સમજવા. નામરૂપ માટે 6 સાખીઓ લખી છે. તેનો સારાંશ એવો છે કે ભગવાનનું નામ માયાથી રહિત છે અને તેમનું પ્રાગટ્ય સ્વરૂપ તે સંત તરીકેનું છે. આમ ભક્ત અને ભગવાન બંને એકઠા થયા તે પ્રત્યક્ષ કબીરના નામથી સંસારમાં પ્રગટ થયા. નિર્ગુણ બ્રહ્મ નિરંજન અને સંતનું મિલન એ નામરૂપનો મેલ છે. સ્વામી અને સેવકનું મિલન એ નામરૂપનો મેલ છે. સમાગમમાં ભગવાને અમરીશને બદલે 10 અવતાર ધારણ કરવા કબૂલ્યું. તેથી જે અવતારો થયા તેને તે અવતારમાં ભગવાને જે રૂપ લીધું તેવું નામ ભગવાનનું પડ્યું. મચ્છ, કચ્છ ઇત્યાદિ પણ આ રૂપના નામને જલના તરંગ જેવા જન્મમાં લીન થઈ જાય છે તેવા ક્ષણભૃંગુર છે. તેથી તે રૂપ નામને મહત્વ આપ્યું નથી પણ નામ રૂપને અગત્યનું ગણ્યું છે. જીવનજી મહારાજની પડચરીમાં વર્ણવે છે કે ભગવાનનું અસલી તત્વ નિરંકાર છે. તે ભગવાન નામને ભક્તો પોકારે છે ત્યારે ભગવાન સ્વરૂપ ધારણ કરીને પધારે છે. જ્ઞાન મહિમામાં પણ કહે છે કે ભક્ત અને ભગવાન, સ્વામી અને સેવક જ્યારે એક બની જાય ત્યારે નામ રૂપનું પ્રાગટ્ય થાય છે. જીવનજી મહારાજની પડચરીમાં પણ કહે છે કે એકમાત્ર શુદ્ધ ભગવત તત્વ એવું ભગવાન નામ રામ છે. તે સંત તરીકે રૂપ ધારણ કરે છે ત્યારે નામ રૂપનું તત્વ હોય છે. તેને નામ રૂપનો મેલ કહેવાય છે. તેથી કહે રામ એ નામના સ્વરૂપવાળા છે. નામ એ રામના સ્વરૂપવાળા છે અને નામનું સ્વરૂપ સંત છે તે કબીરજી છે. આમ રામનું જે સ્વરૂપ નામ હતું તે રામ નામથી હનુમાને પથ્થરો ઉપર લખીને સાગરમાં પાર બાંધતી વખતે રામ નામથી તરતા પથ્થરો એકબીજાની સાથે ચોંટતા ન હતા. તેથી લક્ષ્મણે સંતના સોગંદ દીધા ત્યારે પથ્થરો એકબીજા સાથે ચોંટી ગયા અને સાગર પાર બંધાઈ ગઈ. આમ નામના પ્રતાપથી પથ્થરો તરે છે અને રૂપના પ્રતાપથી તેની પાર બાંધી શકાય છે. માટે નામરૂપ વગર આપનું કલ્યાણ થાય નહીં. મતલબ કે ભગવાન નામ રામને તેમનું રૂપ સંત આ બંને સિવાય આપનો ઉદ્ધાર થાય નહીં. જીવનજી મહારાજ તેમની એક સાખીમાં કહે છે કે કોઈ રામ કહો રહેમાન કહો, કોઈ રામ કહો રહેમાન કહો, કોઈ કહો ખુદાઈ, દલ બી દર્દેદાર નહીં તો બીસી કહાં સે પાય, તો બિસ્ત કહાં સે પાય. અર્થાત ભલે ન કોઈ રામનું રટણ કરે કે રહીમને પોકારે કે પછી ખુદાને, પરંતુ જો તેના અંતરમાં જરા પણ ભક્તિભાવનું ઓજસ નહીં હોય તેવા ઉપાસકોને સ્વર્ગ ક્યાંથી મળશે? તેનો મોક્ષ કેવી રીતે થશે? આત્મકલ્યાણ માટે હિન્દુ હોવું કે મુસલમાન હોવું જરૂરી નથી. જરૂર છે ફક્ત માનસ હોવું. માનવી તું માનવ થા. જ્યારે સાચો દીદાર પ્રગટ થશે ત્યારે જગતની કોઈ ફિલોસોફીની જરૂર રહેશે નહીં. બાહ્ય દીવાઓ ઉલવીને અંતરના દીદારૂપી દીવાને પ્રગટ કરો. સંતો, આજે રામનવમીનો શુભ દિવસ છે, તો આપણે કબીરના રામ વિશે પણ થોડી વાત કરીએ. કબીરનો રામ એ સ્પષ્ટ છે. તેઓ કહે છે કે હૃદયા બસે તેહી રામ ન જાનો, હૃદયા બસે તેહી રામ ન જાનો, દિલ में खोजी दिल में खोजो, दिल में खोजी दिल में खोजो,
એહી કરીમો રામા, ઇહે કરીમા રામા. કબીરજીના જે રામનું વર્ણન છે તેનું રૂઢ અર્થમાં ઈશ્વર કે બ્રહ્મ કહેવામાં આવે છે, અને જેના વિશે એવી ધારણા છે કે તે સર્વત્ર વ્યાપી, સર્વજ્ઞ તથા સર્વશક્તિમાન સત્તા છે. આ ફક્ત ધારણા છે, આનો કોઈ સાક્ષાત્કાર કરી શકતા નથી. પરંતુ વ્યક્તિની પોતાની ચેતનારૂપ રામ સ્વયં સ્વરૂપ છે. પોતાની ચેતનારૂપી રામ સ્વયં સ્વરૂપ જ છે. તેઓના રૂપે મોજૂદ બધાના દ્રષ્ટા છે. રામ નામ નીજુ જાની કે છોડી દેવું વસ્તુ ખોટી. રામ નામ નીજુ જાની કે છોડી દેવું વસ્તુ ખોટી. અર્થાત રામ એવું નામ તારા પોતાના આત્માનું જ છે એમ સમજીને ખોટી વસ્તુ કે કલ્પનાઓ છોડી દો. કબીરજી કહે છે કે રામ જીવની બહાર નથી. રામ જીવની બહાર નથી. તે સાખીમાં સમજાવે છે કે હાર જરે જસ લા કરી, હાર જરે જસ લા કરી, બાર જરે જસ ઘાસ, કબીરા જરે રામ રસ, કબીરા જરે રામ રસ, જસ કોઠી જરે કપાસ, જસ કોઠી જરે કપાસ. અર્થાત આ મૃત શરીરને બાળવાથી તેના હાડકાં લાકડાની જેમ અને વાળ ઘાસની જેમ બળે છે. પરંતુ પરોક્ષમાં રામ માનીને તેની ઉપાસના તેમજ વિરહ વેદનામાં જીવ તે રીતે અંદરો અંદર બળતો રહ્યો તેમ કોટરીમાં કપાસ બળી જાય અને બહાર ખબર પણ ન પડે. મનુષ્યને રામનો યથાર્થ બોધ ન થયો. તેને એવું જ્ઞાન જ ન થયું કે રામ નિજ સ્વરૂપ જ છે, અને જળ વાસનાઓ તજીને નિજ સ્વરૂપમાં સ્થિતિ થવું જ રામમાં રમવું અથવા રામને મેળવવા બરાબર છે. જીવ તો પોતાના સ્વરૂપ ભૂલવશ રામને પોતાનાથી અલગ માનીને તેના દર્શન માટે રાત દિવસ વ્યાકુળ બની ભટકતો રહ્યો. જેમ કોટડીમાં રાખેલ રૂમાં કોઈ કારણસર આગ લાગી જાય અને અંદર ને અંદર બળીને રાખ થઈ જાય, તેમ મનુષ્યની અંદર ને અંદર જીવનભર રામ વિયોગની અગ્નિ દગદગી રહી અને તે તેમાં બળતો રહ્યો. પરંતુ જીવથી અલગ કોઈ રામ હોય તો તે મળે ને. જે લોકો બ્રહ્મવશ પોતાના આત્માથી અલગ રામ માનીને તેના વિયોગનો કાલ્પનિક અનુભવ કરે છે, તેઓ જીવનભર કેવળ દુઃખનો અનુભવ કરે છે અને તેના સમય અને શક્તિને વેઠવી નાખે છે. અલગ જો રામ છે જ નહીં તો તે મળશે કેવી રીતે? એટલા માટે મનુષ્ય અલગ રામની કલ્પના છોડી પોતાના સ્વરૂપને ઓળખવું જોઈએ. તે જ રામ છે, તે જ રહીમ છે. રામ કબીર. સર્વ સંતો ભક્તોને રામનવમીના સર્વને રામ કબીર. રામ કબીર. રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો આજે કૃપાનાથનો સમયો. જીવનજી મહારાજે હાંક મારી, અને હાંક મારી તો કોને મારી? એમને કૃપાનાથને હાંક મારી. અને એમણે કૃપાનાથની અંદર કોઈ ભેદ ન જોયો. એમને રામ અને કૃષ્ણ બંનેમાં ભેદ ન દેખાયો. રામે દ્રૌપદી કો રક્ષણ કીજો, એટલે કે આપણને બધાને ખબર છે સ્ટોરી પ્રમાણે કે કૃષ્ણએ દ્રૌપદીનું રક્ષણ કર્યું, રામે નહીં. પણ આપણે તો આની અંદર આ રીતે જ આવે, પીપા નામે રસાયણ પીધો. આદ અંત મધ્ય રામ જ હોય, રામ નામ ચિત્ત રાખો પરોઈ. આપણી જે પરંપરા છે સંતોની પરંપરા, એ સંતોની પરંપરા કેટલી સુંદર છે. સંતો રામ જન્મનો ઉત્સવ, કૃપાનાથનો સામયો, કૃપાનાથનો મહોત્સવ ઉજવવા માટે આપણે કોઈ પણ પ્રકારની સ્થૂળ તૈયારી કરવી નથી પડતી હોતી. આપણે કોઈ સજાવટ કરવાની નથી હોતી, કોઈ મહેનત કરવાની હોતી નથી. આપણે તો એક સુંદર મનની સજાવટ કરી, અને સુંદર મનની સજાવટ કરીને ખૂબ ભાવથી સવારે આપણે અહીંયા ભેગા થયા.
સવારે ભેગા થઈને સુંદર પ્રભાત થયું. ત્યાર પછીથી રામ જન્મ મહોત્સવના જે આપણા ઉદાહરણમાં પંચરત્નમાલામાં આપેલા જે કીર્તન છે એ કીર્તન ગાવામાં આવ્યા. એ કીર્તન ગાઈને આપણે અધ્યરુજને યાદ કર્યા. અધ્યરુજ પછી આપણે જીવનજી સાખીને યાદ કરી. આપણો નોર્મલ દિવસ અને નોર્મલ દિવસની અંદર સહજ રીતે આપણે આ રામ રસ રૂપી ટીપું અંદર મૂકી દેતા હોઈએ છીએ. જ્યારે રામની વાત કરવામાં આવે ત્યારે સંતની પરંપરામાં આપણે કંઈક જુદી જ વાત કરતા હોઈએ છીએ અને ઇતર સમાજની અંદર કંઈક જુદી જ વસ્તુ ચાલતી હોય છે. પણ જ્યારે આપણે રામને ખરેખર ઓળખવા હોય તો એના ઓરિજિનલ રામ પાસે જવું પડશે. હમણાં આપણને વિપુલભાઈએ કબીરના રામની વાત ચોક્કસ કરી અને એ જ રામ આપણી અંદર જગાડવાનો છે. એ જ હેતુ છે. એના માટે કોઈ બેમત છે નહીં. પણ જ્યારે પણ આ રામના ચરિત્રની કલ્પના કરવામાં આવી કે રામનું ચરિત્ર થયું, આપણે વિવાદમાં પડતા નથી. પણ જે સાચા રામને જો ઓળખવા હશે તો સાચા વાલ્મીકી પાસે જવું પડશે. કહેવાય છે કે કોટી રામાયણ, કરોડ રામાયણ છે. કોઈનું 1 લીટીનું રામાયણ પણ હોય શકે, કોકનું 100 લીટીનું પણ હોય અને કોકનું હજારો શ્લોકોનું પણ રામાયણ હોઈ શકે. પણ જ્યારે પણ રામાયણની વાત આવે તો આપણે ચોક્કસ જ ઓરિજિનલ વાલ્મીકી રામાયણને જ આપણે આધાર માનવો પડે. અને ઓરિજિનલ વાલ્મીકી રામાયણ છે એ ઓરિજિનલ વાલ્મીકી રામાયણની અંદર કોઈ પણ ચમત્કાર કે અદ્ભુતતા બતાવવામાં આવી નથી. રામને ભગવાન તરીકે પણ ચિતરવામાં આવેલા નથી. આપણે જે રીતે રામને માની લીધા છે એ રીતના રામ વાલ્મીકી રામાયણના રામ નથી સંતો. વાલ્મીકી રામાયણને જ્યારે આપણે જોઈએ, એને વાંચીએ, એનું મનન કરીએ, ચિંતન કરીએ, ત્યારે આપણે વાલ્મીકીના પેંગડામાં પગ નાખી શકીએ. જે રામાયણનો જે રામ છે, ઓરિજિનલ રામાયણનો જે રામ છે, એ તો મનુષ્ય છે. પોતે કહે છે કે હું મનુષ્ય છું. એ નથી કહેતો કે હું ભગવાન છું. રામ પોતાની ઓળખ આપે છે કે હું દશરથ પુત્ર, દશરથ આત્મજ, દશરથનો પુત્ર રામ છું. એ રીતે એ પોતાની ઓળખ આપે છે. કોઈ પણ દિવસ એમને ભગવાન તરીકેની ઓળખ નથી આપી. ત્યાર પછીથી એમને ભગવાન બનાવી દેવામાં આવ્યા અને જ્યારે રામને ભગવાન બનાવી દેવામાં આવ્યા તે ઘડીએ આપણે ચૂકી ગયા કે હું પણ કંઈ કાર્ય કરી શકીશ. રામને ભગવાન બનાવ્યા એટલે પછી કે ચાહે એ તો રામ જ રાવણને મારી શકે, એ તો રામ જ આટલું કાર્ય કરી શકે, આપણાથી આ ન થાય. અને રામ અવતાર લેશે, અવતાર લઈને આવશે અને ફરીથી પાછો આપણું કામ કરશે. એ રામ કોઈનો નોકર નથી કે આવે અને આપણા બધાનું કામ કરે. એ રામને જગાડવાનો છે અને જગાડવા માટે જ આ કબીર જેવા સંત આયા. એમને જગાડવા માટે જ જીવનજી મહારાજ જેવા સંત આયા કે રામને મનુષ્યની અંદર જાગૃત કરવાનો છે. અને જીવનજી મહારાજ, કબીર અને વાલ્મીકી કોઈ તફાવત નથી. કારણ કે વાલ્મીકીએ જ્યારે આપણને રામ આપ્યો ત્યારે એમને જીવંત રામ આપ્યો હતો. એમને રામનું ચરિત્ર ક્યારે લખ્યું? જ્યારે લવ અને કુશ એમની સાથે એમના આશ્રમમાં હતા અને એમની એ બાળકોને બતાવવું હતું કે આવો પણ એક મનુષ્ય જીવન જીવે છે, કે જે મનુષ્ય પોતાની મર્યાદામાં રહે છે, જે મનુષ્ય એક ઉત્તમ ભાઈ છે, જે મનુષ્ય એક ઉત્તમ પતિ છે, જે મનુષ્ય એકદમ ઉત્તમ પુત્ર છે, એકદમ ઉત્તમ રાજા છે, એના દરેક વસ્તુની અંદર એટલા બધા ગુણો સમાયેલા છે અને એ સાચા પ્રકારનો મનુષ્ય છે એ બતાવવા માટે વાલ્મીકી રામાયણ લખવામાં આવેલું હતું. અને વાલ્મીકી રામાયણ લખવાનો જે પ્રોત્સાહન વાલ્મીકીને જો મળ્યું હોય તો ક્યાંથી મળ્યું હતું? તો એવું કહે છે કે વાલ્મીકી જ્યારે બેઠા હતા એક વખત શાંતિથી જંગલની અંદર, ત્યારે એક પારધી આવ્યો અને પારધીએ કૌચ પક્ષીનો શિકાર કર્યો. અને પારધી આવીને કૌચ પક્ષીનો શિકાર કર્યો અને જ્યારે એ પક્ષી તરફડતું મરવા માંડ્યું ત્યારે વાલ્મીકીના હૃદય દ્રવી ગયું. કવિ હૃદય હતું અને કવિ હૃદય હતું એ દ્રવી ગયું અને કવિ હૃદય દ્રવી ગયું અને એમને વિચાર આવ્યો કે આ પારધીએ પક્ષીને કેમ મારી નાખ્યું, આ પક્ષી કેમ મરાયું? તે વખત એમને લાગ્યું કે પક્ષી નિર્બળ હતું, પક્ષીની પાસે હથિયાર નહોતું અને પારધી બળવાન હતો, પારધી પાસે હથિયાર હતું. અને તે વખતે વાલ્મીકીને લાગ્યું કંઈક એવી રચના કરું કે જે રચનાથી નિર્બળ હોય એ બળવાન થઈ જાય, નિર્બળ હોય તે બળવાન થઈ જાય, એવી કંઈક હું રચના કરું. એવું જ્યારે
વાલ્મીકીને લાગ્યું ત્યારે એમને રામાયણ લખ્યું નિર્બળને બળવાન બનાવવા માટે. આપણને પણ કંઈક એવું જ થતું હતું. આપણે બધા નિર્બળ હતા, નિર્ભય નતા થયેલા. તે વખતે કબીર આયા અને કબીરે આપણે જે નિર્બળ હતા એને બળવાન બનાયા. થોડા ઘણા આગા પાછા થયા જ્ઞાનીજી મહારાજ પાસેથી રામ કબીર નામ લઈને. તે વખતે જીવનજી મહારાજ આયા અને જીવનજી મહારાજે ફરીથી પાછા આપણને આપણી અસ્મિતા જાગૃત કરાવડાવી અને ઉદિત ધર્મ ઉદાતનો આપીને ફરીથી પાછા આપણને બળવાન બનાયા. સમયે સમયે આપણી વચ્ચે કોકને કોક આવીને આપણને નિર્ભય બનાવતો જાય છે. નિર્ભયતાનું જ બીજું નામ એટલે રામ. અહીંયા આગળ ચમત્કારિક રામની વાત જ નથી, રામને જીવનમાં લાવવાની વાત છે. અને તમે રામનું જ્યારે એ ચરિત્ર જોશો તો ચરિત્ર ઉપરથી તમને ખબર પડશે કે એ કેટલા ઉચ્ચ પ્રકારનું ચરિત્ર હતું. અયોધ્યાના વાસીઓની ક્વોલિટી કેટલી ઉચ્ચ હતી. અયોધ્યા એના જે રહેવાસીઓ હતા, એમના જે સંસ્કાર હતા એ કુટુંબમાં સંસ્કાર આવેલા હતા. એ એમની જે શિક્ષણ પ્રણાલી હતી, જે ઉચ્ચ પ્રકારની શિક્ષણ પ્રણાલી હતી, એ ઉચ્ચ પ્રકારની શિક્ષણ પ્રણાલીના લીધે આ સંસ્કારો હતા. એ વખતે આ બંધ બારણાની સ્કૂલો નથી. એ વખતે ખુલ્લું હતું, તપોવન હતા, કુદરતની વચ્ચે જઈને બેસતા હતા. કોઈ ડિગ્રી, પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, 12મું પાસ કર્યું, 10મું પાસ કર્યું, ડોક્ટર થયો, ડેન્ટિસ્ટ થયો, એન્જિનિયર થયો, અકાઉન્ટન્ટ થયો, એ પ્રકારની કોઈ વૃત્તિ હતી જ નહીં. ભણતર એટલે ફક્ત ને ફક્ત ગુરુની સેવા કરવાનું, એ જ ભણતર હતું. અને ગુરુની પાસે જ્યારે શિષ્ય જાય તે વખતે શિષ્યની જે પણ પ્રકારની આવડત હોય, એને જે પણ પ્રકારનો શોખ હોય, એ પ્રમાણે ગુરુ એ શિષ્યમાંથી સારામાં સારી વસ્તુ કાઢી લેતા હતા. રામ અને લક્ષ્મણ પણ ગુરુ પાસે ગયા. 16 વર્ષની ઉંમરે વિશ્વામિત્ર એમને લેવા માટે આવ્યા તો વશિષ્ઠ કહે છે કે એમને વિશ્વામિત્રની જોડે મોકલો. અને વશિષ્ઠની આજ્ઞા માનીને દશરથે બહુ ખૂબ ભારે મને એમને મોકલ્યા. અને વિશ્વામિત્રએ શું કર્યું? વિશ્વામિત્રએ ફક્ત રામ અને લક્ષ્મણનો ઉપયોગ અસુરોને મારવા માટે નથી કર્યો. એમને રામ અને લક્ષ્મણનું જીવન ચરિત્ર તૈયાર કર્યું. વશિષ્ઠનો હાથ ફરેલો હતો અને ઉપરથી વિશ્વામિત્રનો હાથ ફર્યો. એમની સાથે રાત દિવસ રહે અને રાત દિવસ રહીને એમને રામ અને લક્ષ્મણને તૈયાર કર્યા. અને એવા જે રામ અને લક્ષ્મણ જે તૈયાર થયા, એ રામ અને લક્ષ્મણે જે કાર્ય કર્યું છે કે ગજબ જ છે. આ રામાયણનો રામ છે. એ રામાયણનો જે રામ છે એનું જીવન ચરિત્ર જોવાનું છે. એનામાં ચમત્કાર આપણે જોવા બેસી ગયા. હમણાં જ આપણે વાત કરતા હતા, રામના નામે પથરા તર્યા. એ પણ એક ઉપજાવી કાઢેલી વાત છે. વાલ્મીકી રામાયણની અંદર કોઈ પણ જગ્યાએ લખવામાં નથી આવેલું કે રામના નામે પથરા તર્યા. અરે રામના નામે તો જીવન તરે, સવાલ જ ઉભો નથી થતો. રામના નામમાં એટલી શક્તિ છે. રામના નામથી તો આખી દુનિયા તરી શકે. તો પથ્થર કેમ ન તરે? માનવાનું માટે ચોક્કસ જ છે. પણ રામાયણની અંદર એનો ચોખ્ખો ઉલ્લેખ છે કે વાંદરોએ અને એ બધાની શક્તિ, એટલી બધી શક્તિ હતી એમની પાસે કે એમને મોટી મોટી શિલાઓથી અને પથ્થરોથી સમુદ્રને ભરી દીધો. અને જ્યારે સમુદ્રને ભર્યો ત્યારે સમુદ્રમાંથી મોટી ને મોટી છોડો ઉછળી. આનો શ્લોક વાલ્મીકી રામાયણમાં છે. વાલ્મીકી રામાયણમાં કોઈ જગ્યાએ નથી લખ્યું કે રા અને મ નામના પથ્થરને ભેગા કરવામાં આવેલા છે. આ સંતનો આ રીતની વાત થઈ. કોઈ જગ્યાએ આનો ઉલ્લેખ નથી સંતો. કે પછી પેલા નલ અને નીલ પાસે શક્તિ હતી, એ અતિ ઇન્દ્રિય શક્તિની પણ વાત નથી કરેલી. એની અંદર ફક્ત ને ફક્ત જો વાત કરી હોય તો હ્યુમન એફર્ટ્સ, કે જે મનુષ્યએ કરેલા પ્રયત્નની વાત છે. મનુષ્યને વગર પ્રયત્ને કોઈ પણ પ્રકારનું સારું જીવન ન મળી શકે એનો ઉલ્લેખ રામાયણની અંદર છે. એટલે મૂળ રૂપે જો રામાયણને જોવા જઈએ તો આપણને સાચી સમજ પડે કે એ વખતે કેમ આટલું સુંદર રામ રાજ્ય હતું. રામ રાજ્યની અંદર શું શું હતું? તો કે રામ રાજ્યની અંદર સુંદર કૌટુંબિક વ્યવસ્થા હતી. કોઈ બંધારણ નહોતું, કશું લખવામાં નહોતું આવેલું, છતાં પણ કુટુંબની વ્યવસ્થા હતી. થોડાક જ વર્ષો પાછળ જઈએ, આપણે 50 જ વર્ષ પાછળ જઈએ તો આપણા ઉદા ભક્તોના જીવનમાં પણ એક સુંદર કૌટુંબિક વ્યવસ્થા હતી, એક જીવન વ્યવસ્થા હતી. કૌટુંબિક વ્યવસ્થાની અંદર આપણે જોઈન્ટ ફેમિલીમાં રહી શકતા હતા, મોટા મોટા કુટુંબો સાથે રહી શકતા હતા. 4 પેઢી એક સાથે રહેતી હતી. આપણે જોયેલું છે એ કૌટુંબિક વ્યવસ્થા ને આપણે અનુભવેલી છે. એનો લાભ પણ આપણે સર્વે લીધેલો છે.
એ જ રીતે સાદગી ભર્યું જીવન, સાત્વિક સાંસ્કૃતિક જીવન પણ આપણા પૂર્વજો બતાવી ગયા છે. આપણે પણ એ જ રસ્તે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. એ જ રીતે આપણે જીવન જીવવાનો પણ પ્રયત્ન કરતા રહ્યા છે અને એ રીતે આપણે પ્રયત્ન કરીએ છીએ અને જીવીએ છીએ. અમેરિકા જેવા દેશમાં આવીને પણ કૃપાનાથના સામૈયા માટે સવારે આપણે આટલા શાંતિથી ભેગા થઈને સત્સંગ કરી શકીએ છીએ, પ્રભાતિયા ગઈ શકીએ છીએ, પ્રેમ ભાવથી કીર્તનો ગઈ શકીએ છીએ. આ એક જીવન વ્યવસ્થા છે અને આ જીવન વ્યવસ્થા જીવનજી મહારાજે આપણને આપેલી. એક સુંદર પ્રકારની જીવન વ્યવસ્થા તમારા જીવનમાં હોવી જોઈએ અને એ જ હેતુ વાલ્મીકીનો જ્યારે રામનું ચરિત્રનું નિર્માણ કર્યું ત્યારે પણ આ જ હેતુ હતો. તો એમની જે કૌટુંબિક વ્યવસ્થા જુઓ, પછીની સમાજની વ્યવસ્થા, રામ રાજ્ય વખતે સમાજની વ્યવસ્થા હતી. સમાજની પોતાની એક શક્તિ હતી. કારણ કે જે ઇન્ડિવિજ્યુઅલ છે, જે સમાજનો એક સભ્ય મનુષ્ય એ જેટલો સંસ્કારી હતો કે સમાજ પણ એ રીતે જ હતો. સમાજમાં જે કાર્યો, ઇષ્ટાપૂર્ત કાર્યો જેને કહેવામાં આવે છે, અત્યારે જે કાર્યો માટે આપણે આ મોટી મોટી સંસ્થાઓ ખોલવામાં આવે છે, નોટ ફોર પ્રોફિટ એન્ટિટીઝ ને એ બધું, એ બધાની એ વખતે જરૂર હતી જ નહીં. કારણ કે કુટુંબ જ બધું કાર્ય કરી લેતું હતું. વૃદ્ધાશ્રમો આવ્યા અને આ જે દરેક વસ્તુઓ આવીને એ દરેક વસ્તુની રામ રાજ્ય વખતે જરૂર નથી. કારણ કે કુટુંબ એ કાળજી કરી લેતું હતું અને સમાજ પોતાની જવાબદારી પોતાની જાતે નિભાવતો હતો. સમાજ વ્યવસ્થા એટલી સુંદર હતી. રાજકારણની વ્યવસ્થા પણ એટલી સુંદર હતી કે એની અંદર એક રાજા જ સર્વોપરી ન હતો. રાજાની ઉપર ધર્મની સત્તા હતી અને રાજાની ઉપર ધર્મની સત્તા હતી અને દરેકની સૌથી ઉપર પ્રજાજનો હતા. એટલે જો સાચું પ્રજાસત્તાક જોવું હોય તો સાચું પ્રજાસત્તાક પણ એ રામ અને કૃષ્ણના સમયે હતું. ધ બેસ્ટ પોલિટિકલ સિસ્ટમ એવર જો જોવા જાઓ તો તમને એ વખતે ત્યાં આગળ જ દેખાવાની હતી. એટલી સુંદર એ વ્યવસ્થા. તો રાજકીય વ્યવસ્થા પણ એટલી સુંદર. શિક્ષણ વ્યવસ્થા મેં હમણાં વાત કરી એ પ્રમાણે કે શિક્ષણ વ્યવસ્થા બંધ બારણે નથી. જે શિક્ષણ વ્યવસ્થા હતી એ બાળકના પોતાના ગુણ પ્રમાણે, એની પોતાની શક્તિ પ્રમાણેની હતી અને એ ગુરુ પારખી જતા હતા. કારણ કે ગુરુ એ એનું જીવન બનાવવાનું હતું, એની જીવિકા બનાવવાનું ન હતું. જીવિકા તો નક્કી જ હતી. જીવિકા એટલે ધ વે ટુ અર્ન મની, ધેટ વોઝ ઓલરેડી પ્રી ડિસાઇડેડ. કારણ કે કુટુંબનો પોતાનો જે જૂનો ધંધો હોય એ ધંધો કરવાનો જ હતો. આપણને જીવનજી મહારાજે ખેતીનો વ્યવસાય આપ્યો અને ખેતીનો વ્યવસાય આપણને આપ્યો અને આપણે ખેતી કરતા હતા એક જમાનામાં. હવે એ જ ઉદા ભક્તોની પાસે કેટલા પ્રકારના વ્યવસાય આવી ગયા. આપણે આવીને શરૂઆતમાં જે અમેરિકનો છોડવા માંગતા તે વ્યવસાય પકડી લીધા, મોટેલ પકડી લીધી, સ્ટોર પકડી લીધા. પણ પછી ધીમે ધીમે આપણાની અંદર ભણતર આવવાનું શરૂ થયું. એટલે હવે આપણા બાળકોને એ સ્ટોર અને મોટેલોમાં કોઈ રસ છે નહીં. ભલે એમાં પૈસો હોય, એમાં જીવિકા છે, પણ એમને સ્ટોર ને મોટેલોમાં કોઈ પ્રકારનો રસ રહ્યો નથી. એમને પોતે જે પોતાની આવડત છે એ આવડતનો ઉપયોગ કરીને એટ ધ એન્ડ ઓફ ધ ડે સાંજ પડે ત્યારે એમને મનમાં સંતોષ થાય કે મેં યસ આ કાર્ય કર્યું. જે વસ્તુ માટેને પેશન હોય, જે વસ્તુ માટેને પ્રેમ હોય એ કાર્ય બાળક કરે. એવું જ કંઈક એ વખતે હતું. એટલે શિક્ષણ વ્યવસ્થામાં જીવનનો વિચાર કરવામાં આવતો હતો, જીવિકાનો નહીં. અત્યારે તો શું થયું કે ફક્ત જીવિકાનો જ વિચાર કરવામાં આવે છે. મારું છોકરું ડોક્ટર બનાવવું, એન્જિનિયર બનાવવું, મારું છોકરું વધારે પૈસા કમાય, મારું છોકરું મોટું ઘર લે, મારું છોકરું મોટી મોટી ગાડીઓ ફેરવે. એક જીવનનો જે હેતુ છે ને એ આપણે બાળકને એ જ બતાવવામાં આવ્યો. એને સારું જીવન જીવવાનો જે હેતુ છે એ બતાવવામાં ન આવ્યું અને એના લીધે જીવનના જે બે પૈડા સરખા ચાલવા જોઈએ, જીવિકા પણ જોઈએ ને જીવન પણ જોઈએ, એ જીવન અને જીવિકાના પૈડાની અંદર ફક્ત જીવિકાનું પૈડું જ વધારે જોર કરવાનું શરૂ થયું અને એના લીધે શું થયું? જીવન જ રહી ગયું. જીવન જીવવાનું રહી ગયું. જીવન જીવવાનું શીખવાડવા માટે જ આ કૃપાનાથનો સમયો છે. રામનું જીવન ચરિત્ર આપણે જોતા હોઈએ છીએ. કોઈ દિવસ કોઈએ વિચાર્યું કે રામે જીવિકા કેવી રીતે પોતાની કરી? રામ પોતે કાર્ય કરતા હતા. વનમાં ગયા તો વનમાં પોતે ફળ વીણતા હતા અને પોતે ફળ ખાતા હતા, ઘેર લાવતા હતા સીતા અને લક્ષ્મણ માટે પણ. એ રામ કરતા હતા. જીવિકા જીવવાનું સહજ રીતે કરતા હતા, પણ જે જીવન છે એ જીવન જીવવાનું એ ચૂક્યા નથી.
અને જેવી રીતે વાલ્મીકીએ કૌચ પક્ષીને જોઈને રામાયણની રચના કરી, એ જ રીતે રામે પણ અયોધ્યાની બહાર નીકળીને વનમાં જઈને, જે વાનરો એટલા બધા સંસ્કૃત ન હતા, એટલે વાનર જાતિ હતી, એ મનુષ્ય હતી. હમણાં આપણે જે કલ્પેલો જે વાનર છે પૂંછડી વાળો, એ વાનર નતો. એ બધી મનુષ્યની કલ્પિત કલ્પનાઓ છે. વાનર અને રીછ અને એ બધું જે આપણે કહીએ છીએ કે વાંદરા અને રીછની સેના એમને ઊભી કરી, બધા માનવો જ હતા. અને પણ એમની જે વૃત્તિ હતી, કદાચ વૃત્તિ એ પ્રકારની હોઈ શકે, એટલા માટે એમના નામ પડ્યા હોય. આપણે અમેરિકામાં આવ્યા છે, અહીં પણ આપણને ખબર છે કે જે ઓરિજિનલ ઇન્ડિયન્સ રહેતા હતા, એ ઓરિજિનલ ઇન્ડિયન્સને પણ એ દરેક જાતિના નામ જાનવરો પરથી જ આપવામાં આવેલા હતા. તમે એમના પેલા ટોટમ પોલ જુઓ ને, કેનેડામાં જાઓ કે પછી અહીં રેન ઇન્ડિયનોના વિસ્તારમાં જાઓ, કોઈ પણ વિસ્તારમાં જાઓ તમે, ઇવન ટેનેસી જઈએ, નોર્થ કેરોલિનામાં જઈએ, કોઈ પણ જગ્યાએ અહીંયા જઈને આપણે એનો ઇતિહાસ જયારે જોવાનો પ્રયત્ન કરીએ, અને એમના પેલા ટોટમ પોલ આવે છે, ટોટમ પોલની અંદર એમની સ્ટોરી લખવામાં આવેલી હોય છે. તો ટોટમ પોલ આપણે જોઈએ ને, તો એની અંદર પણ આપણને જુદી જુદી દરેક પ્રજાના ટ્રાઇબ આપણને દેખાશે કે એની અંદર જાનવરોના નામનો ઉપયોગ કરવામાં આવેલો છે. અને એ જ રીતનું એ વખતે રામાયણના કાળમાં પણ એવું જ કંઈક હશે કે જે બળવાન હતા, જે અસંસ્કૃત હતા, એમને સંસ્કૃતિ આપી. રામ ત્યાં ગયા છે, મનુષ્ય રૂપે ગયા છે, દેવ રૂપે નહીં. દેવ તો એમને પાછળથી બનાવવામાં આવ્યા. દેવ રૂપે નથી ગયા, મનુષ્ય રૂપે ગયા છે. એમની સાથે 10 વર્ષ રહ્યા કિષ્કિંધામાં, અને 10 વર્ષ રહીને એ આખે જે વાનર હતા એમને સંસ્કૃત કર્યા, એમને ઉભા કર્યા. અને એમને ઉભા કરીને પછીથી એમને રાવણ, એક જે ખોટી વિચારધારા હતી, રાવણ મનુષ્ય ચોક્કસ જ મનુષ્ય દેહધારી હતો, પણ એ જે ખોટી વિચારધારા હતી, જે વિચારધારાની અંદર અહંકાર હતો, જે વિચારધારાની અંદર સારા વિચારોને સ્થાન નહોતું, એ વિચારધારાને ખતમ કરવા માટે ગયા. અને એટલે તો એક વખત રામ લક્ષ્મણને પૂછે છે કે લક્ષ્મણ, કદાચ રાવણ તારી ભાભીને આપી દે, સીતાને આપણને આપી દે પાછી, તો પછી આપણે અહીંથી પાછા જતા રહીએ. લક્ષ્મણ કહે છે ના, ન જવાય. જે સાચા ગુરુનો હાથે તૈયાર થયેલો લક્ષ્મણ કહે છે કે પાછું ન જવાય, રાવણને મારવો જ પડે. રાવણને એટલા માટે મારવો પડે કે એની વિચારધારાને ખતમ કરવી પડે. રાવણને મારીને વિભીષણ પાસે જે વિચારધારા હતી, એ વિચારધારાને પ્રસ્થાપિત કરવી પડે. એ ભાવથી આ રામાયણની રચના કરવામાં આવેલી હતી. અને અત્યારે જુઓ સંતો, એ મૂળ જે રામાયણ જે ભાવથી લખવામાં આવેલું હતું, જીવન ઊભું કરવા માટે જે રામાયણ લખવામાં આવેલું હતું, એને જ હવે આપણે ચમત્કારિક ભાવથી જોવાના શરૂ કરી દીધા છે. જે રામ મનુષ્ય હતા, જે રામ જીવન રૂપે જીવતા હતા, જે રામ આપણને જીવન શીખવાડીને ગયા છે, એ રામને હવે આપણે ભાતની મૂર્તિઓમાં બંધ કરી દેવામાં આવેલા છે. કબીર આપણી વચ્ચે આવ્યા, કબીરે આપણને જગાડ્યા. સાચો રામ આપણી અંદર છે, એ કબીરે આપણને જગાડ્યું. અને કબીરે સુંદર રીતે આપણને રામનું વર્ણન કરીને બતાવ્યું. ખૂબ સુંદર સાખી છે. આપણે દરેક વર્ષે આ બોલતા રહીએ છીએ, 4 રામ જગત કે. જગતમાં જુદા જુદા રામ, હું તો કહું છું કે જેટલા માણસો છે ને એટલા રામ છે. 4 રામ જગત કે, ચોથા છોડ, પંચમ ધાવે સો, ઠીક હમારે પાસ આવે. આ જેટલા પણ રામ આપણને બતાવવામાં આવેલા છે, એ બધા રામને છોડીને જે 5મો રામ, એટલે કે પોતાનો રામ જ્યારે શોધવા માટે તૈયાર હોય ને, એ મારી પાસે આવે. સ્વામી વિવેકાનંદ બોલ્યા હતા, ગીવ મી 100 નચિકેતાસ એન્ડ આઈ વિલ ચેન્જ ધ વર્લ્ડ. મને 100 નચિકેતા આપી દો. નચિકેતા એટલે શું? કે જેની અંદર નિશ્ચયાત્મક બુદ્ધિ પાકી છે, તે જેનો નિર્ધાર પાકો છે, તે એટલે કે જે યુવાન છે, જેનો નિર્ધાર પાકો છે, એવા મને 100 નચિકેતા આપી દો, હું આખી દુનિયાને બદલી કાઢીશ. તો આ દરેક વસ્તુને છોડીને પંચમ ધાવે સો, ઠીક હમારે પાસ આવે. આ આપણું રામાયણ આપણને આ શીખવાડી રહ્યું છે. મનુષ્યને ઉભો કરવા માટે કોઈક વસ્તુની જો રચના કરવામાં આવી હોય તો તે વાલ્મીકી રામાયણ છે. મનુષ્યને ઉભો કરવા માટે વારે ઘડીએ ભગવાન મનુષ્ય રૂપે જ આવતો હોય છે. એ આવેલા ત્યાં આપણી સાથેના કબીર. કંઈક ઓછું પડતું હશે તો આવે આપણી સાથે જીવનજી મહારાજ. થોડા ઘણા આપણે ભક્તો હાલ્યા ડોલ્યા હશે તો આવ્યા જગદીશ મહારાજ, અને એમને આવીને આપણે સુંદર નિર્ભયતા વાળું બતાવી દીધું.
અધ્યરુચિ મહારાજ આયા અને એમને પણ આજે આપણે સોરંગિયાનું કીર્તન ગવાતું, તેમાં સોરંગિયાની અંદર કૃપાનાથ કૃપા કરે તો એ સોરંગીયો નામનો જે ભક્ત છે ને, સુરવીર ભક્ત છે, એને સાચી ભક્તિ ચોંટી ગયેલી છે, સાચી ભક્તિને લાગી છે, એ સોરંગીયો છે. તો આજે આ કૃપાનાથના સમયના પ્રસંગે આપણે સોરંગિયા ભક્ત થઈએ, આપણે સાચા રામ ભક્ત થઈએ, આપણે સાચા કબીર ભક્ત થઈએ, આપણે સાચા જીવનજીના ભક્તો થઈએ. જગદીશ મહારાજે કલ્પેલા સિંહના બાળક એવા આપણે સાચા ઉધા ભક્તો થઈએ, એવો એક સુંદર ભાવ રાખીએ સંતો. અને રામનવમી એના શુદ્ધ સાત્વિક પવિત્ર સ્વરૂપમાં આ જ રીતે ઉધા ભક્તો ઉજવતા રહે એવી કૃપાનાથ પાસેથી કૃપા માંગીએ. સર્વે સંતો ભક્તોને કૃપાનાથના સામૈયાના સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. સર્વે ભક્તોને રામ કબીર સર્વે સંતોને કૃપાનાથના રામ નામના પ્રણામ. રામ કબીર સર્વે ભક્તોને રામ રામ કબીર.